નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર વિશાલ ચાંગેલા છે. હું બાળ હૃદયરોગ વિશેષજ્ઞ છું. પીડિયાટ્રિક કાર્ડિયોલોજી પોડકાસ્ટ સિરીઝમાં આજનો આપણો સબ્જેક્ટ છે બાળકના હૃદયમાં બેસાડેલું ડિવાઇસ જો હોય તો શું એને ફરીથી ઓપરેશનની જરૂર પડી શકે, ફરીથી એ ડિવાઇસ બદલવું પડે? એનો જવાબ છે ના. બાળકોના હૃદયમાં એએસડી, વીએસડી, પીડીએ, એપિવિન્ડો નામના અમુક પ્રકારના છિદ્રો જોવા મળે છે, જેને અમે કેથલેબ ઇન્ટરવેન્શન દ્વારા, એટલે કે સાથળમાં નાનકડા ઘઉંના દાણા જેટલા પંક્ચર કરીને, એક વેઇન ઉપર પંક્ચર કરીને પિનહોલ હાર્ટ પ્રોસિજર દ્વારા આપણે એને બંધ કરતા હોઈએ છીએ. એને અમે લોકો ડિવાઇસ ક્લોઝર પ્રોસિજર કહીએ છીએ. સામાન્ય જનતામાં એ હૃદયમાં ડિવાઇસ બેસાડ્યું અથવા તો હૃદયમાં છત્રી બેસાડી આ પ્રકારના નામે ઓળખવામાં આવે છે. એકવાર આ ડિવાઇસ બેસાડ્યા પછી એ છિદ્ર છે એ કમ્પ્લીટલી બંધ થઈ જાય છે. એના ઉપર ધીમે ધીમે ઓવર ધ પીરિયડ ઓફ ફ્યુ વીક્સ, થોડાક અઠવાડિયાઓમાં ચામડી બની જતી હોય છે. અને જેમ દિવાલમાં અંદર ઈંટ હોય, ઈંટ ઉપર પ્લાસ્ટર કરીને કલર કરી દેવામાં આવે અને ઈંટ એ દિવાલનો હંમેશાને માટે એક પાર્ટ બની જાય છે, એવી જ રીતે ડિવાઇસ હૃદયનો હંમેશાને માટે એક પાર્ટ બની જાય છે. લાઈફ લોંગ ડિવાઇસ ત્યાં જ રહે છે. ભવિષ્યમાં કોઈ ઓપરેશનની જરૂર નથી પડતી. આવા બાળકો આપણા બધા જેવું નોર્મલ જીવન જીવી શકે છે. ફરીથી કોઈ ઓપરેશનની જરૂર પડતી નથી. આ ઓનલાઈન મીડિયા દ્વારા, સોશિયલ મીડિયાના માધ્યમથી બાળ હૃદય રોગને લઈને સમાજમાં જે અમુક ગેરમાન્યતાઓ છે, ચાલો સૌ સાથે મળીને એને હટાવીએ, આવા બાળકોના જીવનમાં એક પ્રકાશ પાથરીએ. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग,